નમસ્તે ગુજરાત। આજના મુખ્ય સમાચારો તરફ આગળ વધીએ, જેમાં નવો મહિનો બદલાવની સાથે જ થશે નવા બદલાવ તેમજ આધાર કાર્ડ અંગે જરૂરી અપડેટ સાથે જ આયુષ્યમાન કાર્ડ અંગે મોટી માહિતી। વાહન ચાલકો ખાસ ધ્યાન આપે, નવા નિયમો, નવા બદલાવ તેમજ ખોટા ફોન કોલ અને મેસેજના નવા નિયમો સાથે જ ગુજરાતના દરિયા કિનારે તોળાઈ રહ્યું છે આસનામનું વાવાઝોડુંનું સંકટ। તો મિત્રો, આ દરેક સમાચાર, દરેક માહિતી બધા જ મિત્રો માટે ખાસ અગત્યની રહેવાની છે। આથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ લોક કલ્યાણ યુટ્યુબ ચેનલમાં નવા છો તો ઝડપથી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી કામની અને ઉપયોગી માહિતી સૌથી પહેલાં તમને મળી રહે। તો ચાલો મિત્રો જાણીએ આજના મુખ્ય સમાચારો। તો મિત્રો, 1 સપ્ટેમ્બરથી કયા બદલાવ થવાના છે તે જાણીએ। તો દર મહિને કેટલાય નિયમો બદલાય છે, જેમાંથી કેટલાય એવા છે કે જે સામાન્ય લોકોના ખિસ્સા પર નોંધપાત્ર અસર કરે છે। આવી સ્થિતિમાં ઘણા લોકોનો ખર્ચ પણ વધી શકે અને ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર, ક્રેડિટ કાર્ડના નિયમો, વીજળીની ચૂકવણી વગેરે જેવા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। આ આગામી દિવસોમાં એટલે કે 1 સપ્ટેમ્બરથી કેટલાય નિયમોમાં ફેરફાર થઈ શકે છે। ચાલો જાણીએ મિત્રો, 1 સપ્ટેમ્બરથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। જો કે 1 સપ્ટેમ્બરથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે। વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલાં તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે, ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે। ઓગસ્ટમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો અને આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની આશા છે। તેમજ મિત્રો, ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાનું સંકટ બની રહ્યું છે। મિત્રો, કચ્છ પર 24 કલાકમાં વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી, સાથે જ અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન પણ ફૂંકાશે અને 30 ઓગસ્ટે અરબી સમુદ્રમાં બનશે ભારે વાવાઝોડું। વાવાઝોડું બન્યા બાદ વાવાઝોડાને આસ નામ અપાશે અને ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બન્યું છે। મિત્રો, ગુજરાતમાં પસાર થયેલી સિસ્ટમ તે વાવાઝોડું બનશે તેવી મિત્રો સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 31 તારીખથી આપણે 2 તારીખ સુધીમાં વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે। તેમજ ખોટા ફોન કોલ અને મેસેજના નવા નિયમો જાણીએ તો કેન્દ્ર સરકારે ટેપ કોલ અને મેસેજ રોકવા માટે 1 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે અને જીઓ, એરટેલ, વોડાફોન આઈડિયા અને બીએસએનએલ જેવી ટેલિકોમ કંપનીઓએ આ સમસ્યાનો અસરકારક રીતે અને સામનો કરવા માટે 30 સપ્ટેમ્બર સુધી બ્લોકચેન આધારિત ડીએલટી ટેકનોલોજીનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો અને આવી અપેક્ષા છે કે 1 સપ્ટેમ્બરથી ફેક કોલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। તેમજ આધાર કાર્ડ અંગે નવી અપડેટ જાણી લઈએ તો યુઆઈડીએઆઈ અનુસાર આધાર કાર્ડ ધારકો તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેનો આધાર કાર્ડ ડેટામાં આગળ નામ બદલી શકે છે। કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર 1 વાર જ જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે। આધાર કાર્ડમાં માત્ર 1 જ વાર તમે જાતિ અપડેટ કરી શકો છો। બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી। કોઈ પણ વ્યક્તિએ જો આધાર કાર્ડ કરાવવું હોય તો તેના માટે કોઈ હવે મર્યાદા નથી। તેમજ આયુષ્યમાન કાર્ડ અંગેની માહિતી જાણીએ તો આયુષ્યમાન ભારત હેઠળ વીમા કંપનીએ બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલા માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારી ચાલી રહી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના 4 લાખ બેડ ઉમેરવાની સાથે જ લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને એનડીએ સરકારના 3જા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મુખ્ય પ્રાથમિકતાઓમાં એક તરીકે રજૂ કરવામાં આવી છે। તેમજ વાહન ચાલકો ખાસ ધ્યાન આપે, મોટર વ્હીકલ રૂલ્સ 1989 સ્પષ્ટ જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા નંબર પ્લેટ પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી શકે નહીં। તે ગુનામાં તે દાયરામાં આવે છે। વાહનોના કેચ કે બોડી કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર 1000 રૂપિયાનું ચલણ છે, તો નોંધણી અથવા નંબર પ્લેટ ઉપર સ્ટીકર લગાવવા માટે 5000 રૂપિયા ચલણની જોગવાઈ છે। વાહનો પર જાતિ, ધર્મ અને રેન્ક દર્શાવતા સ્ટીકરો અથવા લેબલ માટે વિવિધ રાજ્યોમાં સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે। તો મિત્રો, આજના સમાચારમાં બસ આટલું જ। ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે। આભાર।